જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર। તો હું અત્યારે આવી ગયો છું ઓલપાડ ગામની અંદર સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે, જે સુરતથી 30 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર આ મંદિર આવેલું છે અને ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ સાથે આ મંદિર જોડાયેલું છે। વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો। અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, કાલ ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા। બોલો હર હર મહાદેવ। અત્યારે અમે આ સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા તમે આજુબાજુ જોઈ શકો છો અને અહીંયા વચ્ચે પણ તમે જુઓ આ જીવિત સમાધિ છે। અહીંયા સાઈડમાં પણ સામે છે પૂજારી નિવાસ, સામે છે તળાવ। આ જગ્યા અત્યારે આમનામ ખાલી પડેલી છે। અહીંયા મંદિરની સાઈડમાં તમે જોઈ શકો ને ઘણી શિવલિંગ મૂકેલી છે। આ જુઓ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ કુવાડ વિસ્તારમાં આવેલું સિદ્ધનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન અને ચમત્કારી માનવામાં આવે છે। સ્થાનિક માન્યતાઓ અને પુરાણોમાં જણાવ્યા મુજબ આ સ્થાનનો સંબંધ ગોકર્ણ ઋષિ અને ભગવાન શ્રી રામ સાથે પણ જોડાયેલો છે। કહેવાય છે કે ગોકર્ણ ઋષિના આશ્રમની ગાયો અહીં ચરવા આવતી હતી। એક ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ પોતે જ દૂધ છોડતી હતી। પછી ગોકર્ણ ઋષિએ તપ દ્વારા જણાવ્યું કે જમીન નીચે શિવલિંગ છે। ત્યારબાદ શિવલિંગ પ્રગટ થયું અને તે સિદ્ધનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ બન્યું। મંદિર વિશે બીજી પ્રસિદ્ધ કથાઓ એવી છે કે વર્ષો પહેલા લૂંટારુઓએ શિવલિંગ નીચે ખજાનો હોવાની આશાએ તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે શિવલિંગમાંથી મધમાખીઓ એટલે કે ભમરાઓ નીકળી આવ્યા અને લૂંટારુઓ ભાગી ગયા। આજે પણ શિવલિંગ પર તૂટેલા નિશાન જોવા મળે છે અને ત્યાંથી પવિત્ર જળ નીકળે છે એવી ભક્તોની માન્યતાઓ છે। ઇતિહાસ મુજબ મંદિરનું પુનર્નિર્માણ ગાયકવાડ શાસકોના સમયમાં આશરે 1795 થી 1803 દરમિયાન થયું હતું। મંદિર ટેકરી ઉપર આવેલું છે અને તેની નાગર શૈલીની કળાત્મક રચના પણ ખૂબ આકર્ષક છે। શ્રાવણ માસ, સોમવાર અને મહાશિવરાત્રી દરમિયાન અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે। મંદિર સુરતથી અંદાજે 25 થી 30 કિલોમીટર દૂર આવેલું છે અને ખૂબ જ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ગણાય છે। બોલો હર હર મહાદેવ। મંદિરની અંદર દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ। અહીંયા પણ મંદિર છે। આ સાઈડ બધા જૂના ઘર છે અંદર। આજે અમે નોર્મલ દિવસની અંદર આવ્યા છીએ અહીંયા, અને બાકી તમે જો વાર તહેવાર કે પછી શિવરાત્રિના દિવસે તમે અહીંયા આવો છો તો તમને ટ્રાફિક જોવા મળે છે। કેમ કે અહીંયા એનું ખાસ રીઝન એ છે કે ઘણા બધા લોકો પદયાત્રીઓ અહીંયા ચાલીને અહીંયા ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે, સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે। અને ત્યારે રસ્તા પર પણ તમે ઓલપાડવાળો રસ્તા પર આવશો તો ત્યાં પણ તમને ઘણા બધા પદયાત્રીઓ અહીંયા ચાલીને અહીંયા દર્શન કરવા માટે આવતા હોય એવું તમને દેખાશે। અને શિવરાત્રિના દિવસે અહીંયા ઘણા બધા લોકો પોતાની સ્વેચ્છાએ ઘરેથી કંઈક ને કંઈક પ્રસાદી લઈને, કંઈક ને કંઈક વસ્તુઓ લઈને અહીંયા પદયાત્રીઓની સેવા માટે અહીંયા ઊભા રહેતા હોય છે। આ મંદિરની આગળ શ્રી સિદ્ધનાથ જ્યોત છે। અહીંયા ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવનો પૂરો ઇતિહાસ અહીંયા લખેલો છે। અહીંયા બજરંગબલીનું મંદિર છે। ના છે કાળભૈરવ દાદા। મહાદેવના મંદિરે તમે દર્શન કરવા માટે આવો છો તો તમને અહીંયા શાંતિનો અનુભવ થાય છે। અત્યારે આમ ઠંડો પવન ચાલી રહ્યો છે જુઓ ખાલી। અહીંયા મંદિરને દર્શનનો સમય પણ લખ્યો છે, હું તમને એ પણ બતાવું। અહીંયા પાણી પીવાની સરસ મજાની વ્યવસ્થા છે અને અહીંયા સમય લખ્યો છે જુઓ।
સવારે 5:30 કલાકથી રાત્રિના 9 કલાક સુધી. હવે હું અત્યારે મંદિર નીચે આવી ગયો છું ને સામેની સાઈડ તમને બતાવું. આ છે ગોકર્ણ મુનિ સમાધિ. આ ગોકર્ણ મુનિ સમાધિની એક્ઝેક્ટ બાજુમાં જ આ રામકુંડ આવેલું છે. આ જુઓ તમે, અહીંયા ઘણા બધા લોકો અત્યારે અહીંયા આવ્યા છે અને અહીંયા સૂચના લખેલી છે બહાર. પવિત્ર રામકુંડ હોવાથી તેમાં કચરો, પાણીની ખાલી બોટલો, ખાલી પડીકા ફેંકવા નહીં. જો તેમ કરવામાં કસૂર કરશો તો દંડને પાત્ર થશે. આ સાઈડ પણ લખેલું છે. શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર હસ્તક હોય તેમાં કપડાં ધોવા નહીં કે ગંદકી કરવી નહીં. જો તેમ કરવામાં કસૂર કરશો તો કાયદાકીય પગલાં લેવામાં આવશે. સામેની બાજુ છે મંદિર. આ છે ગોકર્ણ ઋષિ સમાધિ મંદિર. અહીંયા અત્યારે સૂર્યનો પ્રકાશ વધારે પડી રહ્યો છે એટલે હું તમને પ્રોપર બતાવી નહીં શકું. અહીંયા વચ્ચે કાચ નાખેલો છે, તમે જુઓ. અહીંયા આજુબાજુ ઘણા અહીંયા ગામડાના સ્થાનિક લોકો અહીંયા રહે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા વસ્તુઓ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ભાઈ, આ છોકરો તમે જુઓ, અત્યારે સરસ મજાની કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે લઈને બેઠો છે ભાઈ. ગામડાની આ કેરી છે, આ જુઓ તમે ખાલી. તમે ચાખી બાબા? આ જુઓ ભાઈ, કેરીની સિઝન ચાલુ થઈ ગઈ. તમે બધા કેરી ખાધી કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ જો હું તો ખાઉં છું કેરી. બહુ સરસ મજાની કેરી છે ભાઈ. આ સિઝનની અમે પહેલી ચીર અત્યારે ખાધી છે અને ખરેખર બહુ જ મસ્ત કેરી છે. પપ્પા લે છે કેરી. બહુ જ મીઠી અને મધુર કેરી છે આ ગામડાની. જો તમે હમણાં અહીંયા મંદિરે દર્શન કરવા માટે આવો છો તો તમને આ ભાઈ અહીંયા જોવા મળશે. કેટલા કિલો? આ જુઓ તમે, આપણે સરસ મજાની કેરી લઈ લીધી છે. આ છે કાળુભાઈ. કેવો કલર છે? કાલુલાલ. કલ્લુ દાદા. અહીંયા સામેની બાજુ પણ કેટલીક ખાણીપીણીની સ્ટોલ અહીંયા છે. આ ઝાડના છાયા નીચે અમે ગાડી પાર્ક કરી હતી કેમ કે તડકાને લીધે સીટ બહુ તપી જાય છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.